નમસ્તે. રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ થકી હું હિતેશ રાણા આપ સૌનું આ વિડીયો સભામાં સ્વાગત કરું છું. માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહે એ માટે હવે રસાયણ પર આધારિત ખેતીનો માર્ગ બદલવાનો સમય આવી ગયો છે. આ પરિવર્તનના ખેડૂતોને સરળ રહે એ માટે અમે 12 હપ્તાની એક વિડીયો શ્રેણી આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ગ્રામીણ વિકાસ માટે કાર્યરત અમારી સંસ્થા છેલ્લા 25 વર્ષમાં હજારો યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના જીવનમાં વિભિન્ન પ્રકારની તાલીમો અને કાર્યક્રમો દ્વારા નવી આશાનો સંચાર કર્યો છે. છેલ્લા 3 વર્ષથી અમે કુદરતી ખેતી વિશે જાગૃતિ અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. આ ચર્ચા એ દિશામાં છે. અહીં પહેલા આપણે એ સમજીશું કે જીવામૃત શું છે, એનો ઉપયોગ સમજાવજો, શા માટે જરૂરી છે, તેનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે. નમસ્કાર. સાચી વાત છે હિતેશભાઈ. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણા મીડિયા દ્વારા પણ ખેડૂતો જાણે છે કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલની અંદર યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓ અને નિંદામણનાશક દવાઓના વપરાશના કારણે આપણી જમીનમાં રહેલા જે સજીવ, જે બેક્ટેરિયા છે એ ઘણા બધા ખૂટી ગયા છે, મરી પરવા રહ્યા છે. તો એને હવે ફરી પાછા આપણે આપણી જમીનમાં લાવવાની જરૂર છે. એટલે આપણે કુદરતી ખેતી અપનાવવાનો સમય આવી ગયો છે અને અત્યારે માનવ જીવન અને જમીન પર જોખમો વધતા જાય છે. આપણે જોઈએ છીએ તો માનવમાં અત્યારે જીવલેણ રોગો વધી રહ્યા છે. ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, આવા બધા જીવલેણ બીમારી આવી રહી છે અને જમીન પણ આપણી બંજર બનતી જાય છે. જેના કારણે આપણે હવે કુદરતી ખેતી અપનાવવાનો સમય આવી ગયો છે. ખેડૂત મિત્રો, આ જીવામૃત બનાવવા માટે એનો ઉપયોગ કેવી રીતે થશે? આપણે જો જીવામૃત બનાવીએ છીએ તો એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં અને કેવી રીતે કરીએ છીએ? પહેલા તો હિતેશભાઈ, આમાં આપણે જે જીવામૃત બનાવશું તો એની અંદર આપણે એક બેરલ લેવાનું છે, 200 લીટરનું ડ્રમ, અને આ 200 લીટરના ડ્રમને આપણે થોડું અધૂરું રાખવાનું છે. એની અંદર દેશી જે આપણી ગાય છે એ દેશી ગાયનું સવારનું તાજું ગોબર 10 કિલો, જે આપણે જોઈ રહ્યા છો, તો એ તાજું સવારનું આપણે આજે ગોબર લીધું છે. એ ગોબરની અંદર આપણે ગૌમૂત્ર 10 લીટર છે, એ 10 લીટર ગૌમૂત્ર અને ગોબર બંનેને મિશ્ર કરી દેવાનું, એની સ્લરી બનાવી અને આપણે બેરલની અંદર ઉમેરી દેવાની છે. ત્યાર પછી આપણે ગોળ છે, 1 કિલો ગોળ, એને પણ ઓગાળીને એમાં બેક્ટેરિયાના ખોરાક માટે આપણે આપવાનો છે. અને ચણાનો લોટ, કઠોળ, એ ચણાનો લોટ છે 1 કિલો, એને પણ આપણે સ્લરી બનાવી અને એની સાથે ઉમેરી દેવાનું છે, જેથી બેક્ટેરિયા ખોરાક ખાઈ શકે. અને 1 વીઘા જમીનમાં કેટલું જીવામૃત, કેટલા લીટર આપણે નાખી શકીએ છીએ? આ જીવામૃત તો એવું છે કે આપણે આપણા જે વડવાઓની કહેવત હતી ને કે દેશી ઘી તમે ગમે તેટલું ખાવ તો તમને કોઈ જાતનું નુકસાન નથી થતું, તમને તાકાત અને તમારું આરોગ્ય સુધારે છે. એવી જ રીતે કે જીવામૃત એ આ દુનિયાનું શ્રેષ્ઠ ખાતર છે. આ દુનિયાની અંદર આ જીવામૃતથી કોઈ મોટું ખાતર નથી. એની અંદર તમામ વસ્તુ આવી જાય છે, જેથી કરીને આપણે જે જીવામૃત આપણી જમીનમાં આપણી જેટલી તાકાત હોય એટલું આપી શકાય, પીએચ સાથે આપી શકાય. પણ જમીનની અંદર જ્યારે ભેજ હોય ત્યારે જ એને આપણે આપવું જોઈએ, જેથી કરીને એમાં રહેલા બેક્ટેરિયા જમીનમાં ખોરાક છોડને આપી શકે. બીજી વસ્તુ કે જમીનમાં જીવામૃત કેવી રીતે ઉપયોગ થાય છે અને જીવામૃત નાખ્યા પછી જમીનમાં શું ફેર આવે છે? બરાબર, પરિવર્તન થાય? હા હિતેશભાઈ, આમાં એવું છે કે જ્યારે આપણે પાકની વાવણી કરીએ તો પાક વાવ્યા પછી પાક 15 દિવસ 20 દિવસનો થાય ત્યારે આપણે જીવામૃતનો ઉપયોગ, જીવામૃત બનાવી અને જો પિયત ન કરવાનું હોય તો જ્યારે જમીનમાં ભેજ હોય, આપણો જમીન પગથી થોડી થોડી દબાતી હોય, એટલો ભેજ હોય, ત્યારે આપણે જીવામૃતને પંપમાં 2 લીટર જીવામૃત અને બાકી 14 લીટર પાણી સાથે મિક્સ કરી અને આપણે એનો સ્પ્રે પણ કરીને આપી શકીએ છીએ. એકવાર જો સ્પ્રે આપ્યો હોય છોડને તો પછી 10 થી 15 દિવસ પછી આ જીવામૃતને આપણે થડમાં પંપની નોઝલ ખોલી અને ડ્રેન્ચિંગ કરી અને નકરું જીવામૃત પણ આપી શકીએ છીએ, જેથી આપણા છોડનો વિકાસ સારી રીતે થઈ શકે. આ જીવામૃત આપ 8 વર્ષથી વાપરી રહ્યા છો, આપનો શું અનુભવ રહ્યો છે? આ 2019માં જ્યારે તાલીમ લીધી વડતાલ ખાતે, ત્યારથી એક નક્કી કર્યું કે હવે આપણે ઝેર નથી ખાવું અને લોકોને ઝેર નથી ખવડાવવું, અને આપણે આપણી ખેતીને સજીવ જ રાખવી છે અને આપણે આપણું કુટુંબ પણ સારું સશક્ત રહે, નિરોગી રહે, એના માટે થઈને આપણે સજીવ ખેતી કરવાનો નિર્ધાર કર્યો છે. અને જીવામૃત જ્યારથી વાપરીએ છીએ ત્યારથી આપણી જમીનની અંદર અત્યારે ચોમાસામાં વરસાદ થાય એટલે આપણા ખેતરની અંદર
અળસિયા ક્યાંક જોવા મળે છે. ધારો કે સોરિયાથી નિંદામણ કરતા હોય તો અળસિયું આપણને જોવા મળે છે. એટલે જીવામૃત આપવાથી જમીન એકદમ પોચી ભરભરી બની છે અને ખેડ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી પડતી. પાક વાવ્યા પછી ઝડપથી એનું બીજા અંકુર થઈ અને ઝડપથી એનો ઉગાવ થઈ શકે છે. છોડનો વિકાસ પણ સારો ઝડપી બની શકે છે. એટલે અનેક ફાયદા આપણને જોવા મળે છે. આપણા ટ્રેક્ટરને પણ ચલાવવામાં કોઈ તકલીફ નથી પડતી અને જમીન એકદમ પોચી ભરભરી રહે છે. અને વરસાદ થાય ત્યારે પાણી ઝડપથી જમીનમાં નિતાર શક્તિ એની વધી છે. એટલે ઝડપથી પાણી જમીનમાં ઉતરી શકે છે અને પાક પણ આપણો નિષ્ફળ નથી જતો, પાક પણ બચી શકે. જી ચોક્કસ, આપણે જેમ કહ્યું કે ખેતરમાં જેમ ટ્રેક્ટર આપણે ફેરવીએ છીએ તો પણ કોઈ અસર નથી થતી. તો કુદરતી ખેતીમાં વાલજીભાઈ એવું નથી હોતું કે આપણે કોઈ બી સંસાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ? એવી રીતે પહેલા બળદ આધારિત ખેતી થતી હતી, તો અત્યારે પણ શું બળદ આધારિત ખેતી કરવી જોઈએ કે ટ્રેક્ટરનો ઉપયોગ કુદરતી ખેતીમાં થાય એ યોગ્ય છે? ચોક્કસ હિતેશભાઈ, આપની વાત બહુ ખરેખર સરસ છે, જાણવા જેવી છે અને ખેડૂતોને પણ જણાવવા જેવી છે. તો ખરેખર હું તો એવું માનું છું કે આ જે આપને વાત કરી કે અત્યારે ટ્રેક્ટર કરતા ખરેખર બળદની ખેતી અતિ ઉત્તમ છે. બળદથી ખેતી કરીએ તો પણ આપણા ખેતરની અંદર ખેતી થઈ શકે એવું છે, કારણ કે એટલી જમીન મુલાયમ થઈ ગઈ છે. આજે આપણું આ 35 હોર્સપાવરનું ટ્રેક્ટર પણ આમાં મને ભારે પડે છે. આજે તમે જોઈ રહ્યો છો ટ્રેક્ટર બહુ જૂનું છે, છતાંય મારા ટ્રેક્ટર ખેડમાં કોઈ તકલીફ પડતી નથી. અને બળદની ખેતીથી આપણને ઘણા બધા ફાયદા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે તુવેરનો પાક બહુ મોટો થઈ ગયો. અત્યારે ખેડ કરવી તો ટ્રેક્ટરથી ના કરી શકે. જો બળદ હોય તો આપણે આને અત્યારે પણ ખેડ કરી હોય તો કરી શકાય. એટલે આ બધા ફાયદા થાય છે બળદથી. અને જમીનની અંદર જે આપણી જમીનની અંદર જે આટલા વર્ષો સુધી આ મહેનત કરી છે અને એમાં જો ટ્રેક્ટર ચલાવીએ વધારે ભેજ હોય તો જે ટ્રેક્ટરનું વજન છે, જેના ટાયર ફરે છે, એના કારણે જમીનમાં દબાણ થાય છે. એટલે જમીન થોડીક ખોંદાય છે, ટોરાઈ જાય. અને જે ખેડૂતોની ભાષામાં કહીએ તો જમીન ટોરાય છે. અને જમીન ટોરાય એટલે છોડને જે મૂળમાં હવા જે મળવી જોઈએ ઓક્સિજન એ સમયસર ના મળી શકે, જેથી આપણા પાકનો વિકાસ રૂંધાય છે. એટલા માટેથી ખરેખર આપણા પાકના સારા સંપૂર્ણ વિકાસ માટે ખરેખર બળદની ખેતી અતિ ઉત્તમ છે. બીજી ચોક્કસથી વાલજીભાઈ એક પ્રશ્ન એ થાય છે કે જો આપ ટ્રેક્ટર ફેરવો છો અને આપની જમીનમાં જો અળસિયા હોય છે તો ટ્રેક્ટર ફેરવવાથી અળસિયા મૃત્યુ પામે છે? અળસિયામાં એવું છે કે જ્યારે અળસિયા ચોમાસું આવે, જ્યારે વરસાદ થાય ત્યારે અળસિયા ઉપર આવે, બરોબર. એ દિવસે ના ઉપર હોય, રાત્રે રાત્રે આવે અંધારામાં ઉપર, પછી નીચે ચાલ્યા જાય. હવે જ્યારે ખેડ કરવાની થાય ત્યારે આપણે તો શું સંપૂર્ણ સારો વરાપ થાય ત્યારે જ ખેડ કરવાની હોય, ત્યારે અળસિયા 2 ફૂટ જમીનમાં નીચે જતા રહે છે. એટલે અળસિયાને કોઈ નુકસાન થતું નથી. અમારે એ જાણવું હોય અમારા દર્શક મિત્રો બધા ખેડૂતો મિત્રોને કે મેં આ વર્ષથી જીવામૃત ચાલુ કર્યું છે મારા ખેતરમાં નાખવાનું, તો મને આ જીવામૃત મારા ખેતીના અંદર ઉપયોગ થઈ રહ્યું છે અને એની અસર દેખાય એ મને કેવી રીતે ખ્યાલ આવશે? એવું કેવી રીતે જાણું? તો આપ મીડિયા દ્વારા પણ ઘણીવાર મોબાઈલમાં જોતા હશો, યુટ્યુબમાં, કે ઘણા જે સફળ ખેડૂતો છે એમની વાર્તાઓ આવતી હોય પોતાના પાકની. અને તો એ ખેડૂતોને ઘણા બધા ફાયદા થયા હશે, આપ જાણતા હશો. એવી રીતે મને પણ આ ખેતરમાં એટલો બધો ફાયદો થયો છે કે નુકસાન નથી. ખેતી ખર્ચ બિલકુલ ઓછું થઈ ગયું છે અને આવક પણ વધી છે. આ ખેતરની અંદર મેં જ્યારે સંભાળ્યું ત્યારે ફક્ત ને ફક્ત મારે આખા 8 વીઘાની અંદર 40 થી 45 મણ જ કાલાનો પાક મળ્યો હતો. 40,000ની જ આવક મળી હતી. ત્યાર પછી મેં આ પ્રાકૃતિક ખેતી અપનાવી, ધીરે ધીરે આવક વધતી ગઈ છે. ગયા વર્ષે ને આગલા વર્ષે મિશ્ર પાક પદ્ધતિ કરી હતી. એક ચાસમાં તુવેર, કપાસ અને તુવેર ને કપાસ અને દિવેલા હતા. અને વચ્ચે પડદાની અંદર મઠ, મગ, કઠોળ અને મકાઈ વાવી હતી. તો એની અંદર મારે 50 થી 60,000નું તો કઠોળ જ વેચાયું હતું. બાકી કાલાનો પાક પણ 70-80 મણ કાલા થયા હતા. એટલે દિવસે દિવસે આવક વધતી જાય છે. 2 વર્ષથી હું કોઈ પણ જાતનું આમાં નિંદામણ નથી કરતો, જેથી કરીને ગ્રીન આચ્છાદન, લીલું આચ્છાદન કર્યું છે, જેથી કરીને મારે નિંદામણનો પણ 5,000નો ખર્ચ વર્ષે બચી જાય છે. એ પૈસા મારે ડીઝલ વપરાશમાં પણ કામ લાગી જાય છે. એટલે બજેટ આપણું ખર્ચ ઘટતું જાય છે અને ઉપજ વધતી જાય છે. એટલે આ મોટો ફાયદો છે ખેડૂત મિત્રો. ચોક્કસથી. એક વસ્તુ એ પણ અમે જાણવા માંગીએ છીએ કે આ જે વર્ષો આપણે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક લેતા હોઈએ છીએ, તો પાકમાં પણ ઘણા બધા રોગો આવી જતા હોય છે. તો શું એ રોગ આપણે જે જીવામૃતથી અટકે છે, એને અટકાવી શકાય છે? પેલું તો એવું છે હિતેશભાઈ કે આપણે જીવામૃત આપીએ છીએ તો આપણો પાક જે છે, આપણો છોડ એક સક્ષમ અને મજબૂત નિરોગી હોય છે. અને એનામાં એટલી બધી તાકાત હોય છે કે કોઈ રોગ જીવાત એના ઉપર એટેક કરી શકતું નથી. પણ જો કોઈ પ્રતિકૂળ હવામાન હોય અને એવું લાગે તો પ્રાકૃતિક ખેતીના બધા નિયમો છે
કે આપણે રાહ નહીં જોવાની કોઈ પણ રોગની કે જીવાતની. તો આપણે જે ઔષધિ છે, 10 અર્ક છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, આ જે બધા અસ્ત્રો છે એનો ઉપયોગ આપણે શરૂ કરી દેવાનો. જ્યારે આપણે જોઈએ કે 11 થી અમાવાસ્યા હોય તો એ સમય દરમિયાન આપણે આવા અસ્ત્રોનો છંટકાવ કરી દેવાનો, જેથી કરીને જે સાંજના સમયે પાકમાં ફૂદી ઉડતી હોય અને એ ફૂદી ઈંડા મૂકે અને એમાંથી ઈયળ જે કીટકો બને છે તો આપણે સ્પ્રે કરી દઈએ એડવાન્સ, તો એના જે ઈંડાનો જ નાશ થાય તો ઈયળ કે કીટક બનતું નથી, જેથી આપણો પાક સલામત રીતે બચી શકે છે. આપે જેમ વાત કરી કે 11 થી અમાવસની, તો 11 થી અમાવસની સાયકલ શું છે એ વિશે થોડું સમજાવો. હા, એટલે કે 11 થી અમાવાસ્યામાં એ પ્રમાણે આપણે વડવાઓની કહેવત મુજબ કે એ સમયમાં જ કીટકો ઈંડા મૂકે છે એવું માનવામાં આવે છે. એટલે એ સમયે જ આપણે છંટકાવ કરીએ તો આપણને કોઈ રોગ જીવાત ના આવી શકે. જી, ખૂબ ખૂબ આભાર. હવે આપણે જીવામૃત પ્રેક્ટિકલ રીતે જાણીશું કે કઈ રીતનું બનાવે છે. એ વાલજીભાઈને વિનંતી છે કે આપ અમને પ્રેક્ટિકલ બની જણાવો જીવામૃત કેવી રીતે બનાવે છે, જેથી અમારા ખેડૂત મિત્રો પણ ઘરે બનાવી શકે છે. ચોક્કસ રીતે ગાયનું ગોબર અને જરણની સ્લરી બનાવીને આપણે જીવામૃત માટે જે ડ્રમમાં ઉમેરી. હવે ત્યાર પછી આપણે ચણાનો લોટ, જે દેશી ચણા છે એ દેશી ચણાનો જે લોટ છે કઠોળ, એની સ્લરી બનાવીને આપણે એમાં ઉમેરીએ છીએ. એટલે આપ જોઈ રહ્યા છો તો આવી સ્લરી બનાવવાની, જેથી કરીને અંદર કોઈ ગાંઠ કે દળબ રહી ના જોઈએ, જેથી કરીને કોઈ આપણા જીવામૃતને નુકસાન ના પહોંચે. ચણાનો લોટ જ જરૂરી છે કે બીજો કોઈ લોટ ચાલે છે? કઠોળ જ જોઈએ, બીજો કોઈ લોટમાં કોઈ પણ કઠોળ હોય તો ચાલે, કોઈ પણ કઠોળનો લોટ જોઈએ, પણ ચણાનો લોટ આપણને દરેક ગામમાં સરળતાથી મળી રહે છે, એના માટે આપણે ચણાનો લોટ વધારે પસંદ કરીએ છીએ. તો હવે આપણે આ સ્લરીને ઉમેરીએ છીએ. તો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો તો આ જીવામૃતના બેરલની અંદર આપણે આ 1 કિલો ચણાના લોટને ઉમેરીએ છીએ. જ્યારે આપણે લોટ અને ગાયનું છાણ ને બધું હાથથી લેતા હોઈએ તો એના માટે કોઈ હાથમાં કોઈ મોજા પહેરવા જરૂરી છે? ના, કોઈ પહેરવાની જરૂર નહીં, બધું પ્રાકૃતિક. નહીં, બધું પ્રાકૃતિક છે, એટલે કોઈ મોજા પહેરવાની જરૂર રહેતી નથી. હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ તો જીવામૃતમાં આપણે છેલ્લે ઓર્ગેનિક માટી કે સીધા પાડવાની, કે જ્યાં કોઈ કેમિકલનો વપરાશ ના થયો, યુરિયા, ડીએપી કે કોઈ દવાનો, અને વડ નીચેની, ખાસ કરીને વડ નીચેની હોય તો એની અંદર ખાસ પ્રકારના અલગ પ્રકારના બેક્ટેરિયા આવેલા છે. તો આપણે આ વડ નીચેની માટી એમાં એક ખૂબ ઉમેરીશું. ખેડૂત મિત્રો આપણે આ એક ખૂબો માટીનું પાણીમાં ઉમેરીશું. હા, એ પણ ચાલે. જો વડ નીચેની માટી લીધી હોય તો વધારે સારું, કારણ કે વડ નીચેની માટી છે એમાં કુદરતી એ અલગ પ્રકારના સારા બેક્ટેરિયા હોય છે, જેથી કરીને આપણે વડ નીચેની પણ લેવી સારી. હવે આપણે ખેડૂત મિત્રો જે જીવામૃતમાં તમામ સામગ્રી ઉમેરી દીધી છે, તો હવે આપણે આને લાકડીથી ઘડિયાળની દિશામાં 5 મિનિટ સુધી હલાવીશું. ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કે આપણે આ ડ્રમની અંદર જીવામૃત બનાવવા માટે તમામ સામગ્રી ઉમેરી. હવે આપણે આ ડ્રમને જે જીવામૃત જે તૈયાર કર્યું છે એને આપણે લાકડીથી ઘડિયાળની દિશામાં આપણે 2 થી 5 મિનિટ હલાવવાનું, જેથી કરીને જે અંદર નીચે તળીએ રહેલું ગોબર છે, જે ચણાનો લોટ છે, આ બધું જ મિક્સ થઈ જશે. અને મિક્સ થઈ અને આમાં જે ગોબરમાં રહેલા બેક્ટેરિયા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીશું. તો કેટલી વાર આ પદ્ધતિ આપણે કરવાની? દિવસમાં સવાર ને સાંજ. સવારે જે ટાઈમે આપણે આ ક્રિયા કરી હોય હલાવવાની ઘડિયાળની દિશામાં લાકડીથી, તો સાંજે ટાઈમે, એવી રીતે 7 દિવસ સુધી આપણે આને હલાવવાનું, અને પછી આના ઉપર કંતાન ઢાંકવાનું કોથળો, જેથી કરીને જે બહારને માખ મચ્છર છે એ અંદર આકર્ષાઈને પડે નહીં એના માટે. કેટલા સમય સુધી આને હલાવવાનું હોય છે? 2 થી 5 મિનિટ. 2 થી 5 મિનિટ સાંજ સવારે હલાવવાનું 7 દિવસ સુધી. અને આના ઉપર જે જાળીવાળો કોથળો જે આવે છે એ કંતાન જ ઢાંકવાનું, જેથી કરીને બેક્ટેરિયાને જે ઓક્સિજન મળી રહે, કોઈ પ્લાસ્ટિક ઢાંકવાનું નથી. અને જીવામૃત છે એની જીવન મર્યાદા કેટલી હોય છે, કેટલા સમય સુધી રહે છે? જીવામૃતને આપણે 3 મહિના 6 મહિના રાખવું હોય તો એની અંદર ખોરાક આપતું રહેવાનું, ચણાનો લોટ અને ગોળ,
બાકી તો જેટલું બન્યા પછી 15 દિવસમાં વપરાઈ જાય, પાકને મળી જાય તો સારામાં સારું. 6 મહિના સુધી કે 3 મહિના સુધી આ પોચ અને રાખવાનું છે, તો દર અઠવાડિયે એના અંદર કંઈક ચણાનો લોટ નાખીને હલાવવું પડે છે કે હા પછી એને એમ ના જ હલાવવું પડે છે, કારણ કે એ શું છે પછી નીચે બેસી જાય તળીએ, પછી ઉપર રહેલા જે બેક્ટેરિયા છે એને ખોરાક આપવા માટે આપણે એને પ્રક્રિયા ચાલુ જ રાખવાની હલાવે. 6 મહિના સુધી રોજે રોજ એને હલાવવું પડે છે. હા બસ દરરોજ આપણે જ્યાં સુધી રાખવું ત્યાં દિશામાં તમે એને સુધી. કારણ કે ઘડિયાળની દિશામાં એટલા માટે હલાવવાનું કે આપણી ધરતી છે પૃથ્વી એ ઘડિયાળની દિશામાં 24 કલાકમાં એક આંટો ફરે છે, એટલે આવી રીતે હલાવવાથી જે નીચે રહેલી જે ખરાબ હવા છે એ બહાર નીકળી જશે અને ઉપરથી ઓક્સિજન અંદર ઉમેરાશે, જેથી કરીને બેક્ટેરિયાને જીવન જીવવામાં સરળતા રહેશે, સારી રીતે જીવન જીવી શકે. જીવામૃત છે એ છંટકાવ માટે કોઈ યંત્ર કે કોઈ પંપ વાપરવો યોગ્ય છે? હા, આપણે પંપ છે હાથથી, એ પંપની અંદર આપણે ગાડીને સ્પ્રે કરી શકીએ છીએ, પછી મિની ટ્રેક્ટર પાસેના જે પંપો હોય છે એમાં પણ આપી શકીએ છીએ. જીવામૃત સીધું છોડ ઉપર જ છાંટવાનું હોય છે કે જમીનમાં નાખવાનું? હમ, વધુ અસરકારક કઈ પદ્ધતિ છે? બંને અસરકારક છે. જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે એને ડ્રેન્ચિંગ કરીએ, જમીનમાં આપીએ તો પણ એ સારું છે, અને છોડ લીલો હોય ત્યારે એને આપણે છોડ ઉપર છંટકાવ કરીએ, સ્પ્રે કરીએ તો છોડ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક લે છે, તો આપણું જીવામૃત પાંદડા ઉપર હશે તો એ ખોરાક તરીકેનો ઉપયોગ કરી અને સારું આપણને રિઝલ્ટ મળશે. બીજું કે જીવામૃત છંટકાવ કેટલી વાર અને કેટલા અંતરે કરવો જોઈએ આપણે? આમ તો જીવામૃત છે 15 થી 20 દિવસની અંદર એક છંટકાવ કરી દેવો સારો છે, એટલે આપણે પાક લઈએ એ દરમિયાન પાકની અવસ્થા દરમિયાન આપણે 2 થી 3 છંટકાવ કરીએ તો સારામાં સારું. જીવામૃતમાં ગંધ આવતી હોય છે મોટા ભાગની, તો એ ગંધને અટકાવવા માટે શું કરી શકીએ છીએ આપણે? નહીં, ગંધ તો શું છે, જીવામૃત એનું જે વેલિડિટી છે એની સમય મર્યાદા પૂરી થાય તો પછી ગંધ મારે, બાકી તો એમાંથી સુગંધ આવે છે. બીજો એક પ્રશ્ન એવો છે વાલજીભાઈ કે વરસાદી દિવસોમાં જીવામૃત કેવી રીતે બનાવવું અથવા તો સાચવવું, એને કેવી રીતે સાચવી શકાય? વરસાદી સમયમાં જો જીવામૃત બનાવો તો બનાવીને આપણે જે ઢાળિયું હોય કે કોઈ સારું બંધિયાર હોય કે જેના ઉપર વરસાદનું પાણી ન પડે એવી જગ્યાએ આપણે રાખી શકીએ છીએ. જૂના જીવામૃતનો આપણે ફરી ઉપયોગ કરી શકીએ છીએ? નહીં, જૂના જીવામૃતનો ઉપયોગ ના કરી શકીએ, એને ફેંકી દેવાનું. પણ આપણે જે આપણા ખેતરની અંદર રોજ કે ભૂંડ આવતા હોય તો એના માટે આપણે જીવામૃત આપણું બગડી જાય પછી એને નોઝલ ખોલી અને આપણા ફરતા ખેતરના શેઢે આપી શકીએ, જેથી કરીને જમીનને કોઈ નુકસાન ના થાય ને એની ગંધથી એ જે નુકસાન કરતા જે ભૂંડ રોજ આવતા અટકી શકે. જીવામૃત તૈયાર થઈ ગયો છે, અમે કેમ ખ્યાલ આવશે ખેડૂત મિત્રોને? હવે આપણે આ જે ખેડૂત મિત્રો જીવામૃત બનાવ્યું છે, હવે આ જીવામૃતને આપણે અત્યારે કંતાનથી ઢાંકીશું, બરોબર? તો અત્યારે આ જીવામૃત બનાવીશું, કાલ સવારે એને આપણે હલાવવા માટે આવશું, આજ સાંજે હલાવીશું, પણ કાલ સવારે જ્યારે આપણે આ જીવામૃતને હલાવવા માટે આવશું ને ત્યારે આના ઉપર સફેદ એકદમ સારી વળી જઈએ છે, એકદમ સફેદ સફેદ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે હવે જીવામૃત બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે તમને દિવસે દિવસે એનો અલગ પ્રકારનો સુગંધ અને અલગ પ્રકારની એનું રૂપ જોવા મળે છે, સફેદ સારી બને એવું બધું અલગ અલગ એના રંગો બને. એકદમ તૈયાર થઈ ગયું છે આપણે કેવી રીતે જાણીશું? હા, પછી જીવામૃત તૈયાર છે ને હવે આપણા જમીનમાં એને આપવાનું છે. હા, એટલે 7મા દિવસે કે 6ઠા 7મા 8મા દિવસે જ્યારે જોઈએ તો એના પર આખું એક પડ બાજી ગયું હોય છે સફેદ, એટલે સમજવું કે હવે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું છે. એને પછી પડને તોડીને મિશ્ર કરી અને હલાવી દેવાનું, અને હલાવી દીધા પછી પાછું એને ઠરવા દઈ અને પછી એને ગાળી અને પંપ સાથે આપી શકીએ, ડ્રેન્ચિંગ પણ કરી શકીએ. અને ડાયરેક્ટ પાણીમાં આપી શકાય? હા, આપણે પિયત કરતા હોય, ધારો કે પિયત પાક હોય તો પિયત જ્યારે ચાલુ હોય ત્યારે ધોરિયાની અંદર આ બેરલની અંદર એક વેત ઊંચે ચકલી મૂકી અને આપણે એક અંગૂઠાથી પણ વધારે ધાર થાય એટલું આપણે આપીએ તો બહુ સારામાં સારું. અને આ જીવામૃત જમીનમાં ક્યારે ક્યારે આપવું જોઈએ આપણે ક્યારે ખ્યાલ આવે છે? એ તો આપણે આપણો પાક વાવીએ એટલે આપણે એનું નિશ્ચિત જ છે કે પાકની અવસ્થા દરમિયાન 3 થી 4 વખત આપવાનું હોય છે. એટલે આપણે એકવાર છંટકાવ કરીએ પછી 15-20 દિવસ પછી આપણે એને ડ્રેન્ચિંગ કરીને આપીએ, પછી પાવો એક સ્પ્રે કરીને આપીએ, એવી રીતે 2-3 હપ્તે આપણે આપી શકીએ. અને ઊભા પાકમાં એનો સીધો ઉપયોગ થાય છે? હા, ઊભા પાકમાં જ આપણે સ્પ્રે કરવાનો. જ્યારે છોડ મોટો થાય 15 દિવસ 20 દિવસ મહિનાનો
ત્યારે આપીએ, પાછો થોડો મોટો થાય એટલે પાછો આપીએ. પછી જ્યારે એને ફૂલ આવવાના હોય એ અવસ્થાએ આપી શકીએ. એના પર કુણી સિંગો બેઠી હોય ત્યારે આપીએ તો પણ એમાં સારું એનું રિઝલ્ટ મળે છે. બીજું એ જાણવા માંગીએ છીએ વાલજીભાઈ કે તમે આજે જેવી રીતે જીવામૃત તૈયાર થયું અને તમારા પાકમાં આપી દીધું છે, અને જો વરસાદ પડે છે અનાવશ્યક અને જમીન એકદમ ભીંજાઈ જાય છે, જમીન તમારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે, તો શું ત્યારે પણ જીવામૃત એટલું જ ઉપયોગ થશે? હા, જ્યારે ધારો કે આપણે આ પાક ખેતરમાં છોડ ઉપર જીવામૃતનો છંટકાવ કર્યો અને પછી વરસાદ થાય તો વરસાદથી ધોઈને એ છોડના થડમાં પાણી પડશે એટલે જીવામૃતનો ઉપયોગ એના થડમાં થશે, એના મૂળમાં ઉપયોગ થશે. પણ આપણે ખેતરનું પાણી બહાર નહીં જવા દઈએ, એને અમુક સમય સુધી આપણે રોકી રાખશું, જેથી કરીને પાણીનો નિચાર થઈ જાય, જમીનમાં ઉતરી જાય અને એની સાથે આ બેક્ટેરિયા પણ આપણા જમીનમાં મૂળમાં ઉતરી જાય. ખૂબ સરસ. અને આ જમીનને જેવી રીતે આપણે વર્ષોથી યુરિયા ખાતર વાપરી રહ્યા છીએ, બરાબર છે, અને જીવામૃત હવે આપણે આપવાનું ચાલુ કર્યું છે, તો જમીનને પાછી જે પદ્ધતિ છે એકદમ કુદરતી, એ આવવામાં એનો કેટલો સમય લાગે છે? કુદરતી એટલે આપણે જે વાત કરીએ કે કેમિકલ આપીએ છીએ, ત્યાર પછી આપણે પ્રાકૃતિક લાવવું હોય તો એને 5 થી 7 વર્ષની સમય લાગે. 5 થી 7 વર્ષની અંદર આપણે જમીનને આપણે પ્રાકૃતિક કરી શકીએ. આપ બધા ખેડૂત મિત્રોને શું સજેશન આપશો વાલજીભાઈ કે જમીન પરીક્ષણ કરવું યોગ્ય છે? હા, ચોક્કસ. જો આપણે આપણી જમીનની અંદર પરીક્ષણ કરાવીશું તો આપણી જમીનની અંદર નાઇટ્રોજન કેટલો છે, ફોસ્ફરસ કેટલો છે, પોટાશ કેટલો છે, જે પ્રાથમિક જે તત્વો છે, પછી 18 પ્રકારના જે તત્વો છે, લોહ, તાંબુ, જસત, ઝીંક, આ બધા કેટલા પ્રમાણમાં તત્વો છે એ જાણ્યા પછી આપણને ખબર પડે કે આપણી જમીનની અંદર ઝીંકનું પ્રમાણ સારું હોય તો આપણે ઝીંક આપવાની જરૂર નથી. એટલે આપણે જે તત્વની ઉણપ હોય એ સ્વરૂપમાં ખાતર આપી શકીએ. અને આપણે જીવામૃત આપીએ તો એની અંદર તમામ આવી ગયું છે, એમાં કોઈ પણ પ્રકારનું કોઈ ઉણપ રહેતી નથી. ચોક્કસથી આજે વાલજીભાઈ મકવાણા દ્વારા આપણને જીવામૃત પદ્ધતિ જે શીખવાડવામાં આવી છે એ તમામ ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં એનો ઉપયોગ કરશો એવી અમારી નમ્ર અપીલ છે. અને ફરી જે ઝેર મુક્ત ખેતી આપણે કરેલી છે એને આપણે ઝેર મુક્ત ખેતી હવે કરીશું અને આપણા દેશને સમૃદ્ધ બનાવીશું, જે રોગ મુક્ત બનાવીશું. આગામી સમયમાં ચોક્કસથી આપના પ્રતિભાવો મને આપશો કે આ ક્ષેત્રે અમે આગળ શું કરી શકીએ છીએ, જેના માટે કોમેન્ટ આપ કરી શકો છો. અને વાલજીભાઈ મકવાણાનો રૂડમી સંસ્થા વતી હું આભાર પ્રગટ કરું છું કે જેમને આપણને જીવામૃત વિશે આટલી સરળ ભાષામાં બહુ મોટી માહિતી પ્રદાન કરી છે. તે બદલ વાલજીભાઈ સંસ્થા વતી આપનો આભાર પ્રગટ કરે છે. આગામી સમયમાં આ જ રીતે આપને કુદરતી ખેતી વિશેના આગળ પણ વિડીયો મળતા રહેશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને આગળ બને એટલું શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે.